તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો હવારમાં આપણે પાકડીયા ઢોર લઈને નીકળી ગયા ભાઈ જોગ બારા, કેમ કે પાકડીયા જોકે લઈને પછી દૂધણાની કર્યા ભેગા અને ભાઈ ગામમાં લે આપણે નીકળી ગયા. અને ગાવું જો એક એક રોડને ડામરા ગામ હોપડ હવે નીકળી ગયું બધું. પછી તો ભાઈ આવ્યા સીધા કપામાં જવાનું હતું એટલે ઉતાવળ રાખીને આવી ગયા કપામાં. અહીંયા આવ્યા તો ગાઢ બધું કપા ખાઈ ગયા હતા. આપણી વાય વજ્યા હતા ખાલી હક્કાના ભલામણા. પછી તો હકાલામાં ભવડા મરાઈને ધરાય રહ્યા. તો હજી ગાડવાળા તો જ્યાં નહોતા અંદર જ હતા અને ગાવડા ચા હાવ ભૂખ્યા રહ્યા આજ તો. પછી તો ભાઈ જો આઈને પા આવ્યા રખડાવવા. અને ભાઈ જેમ હાંઠિયું કેમ પડ્યું હકાલાવાળ્યું એમાં બધી આફુડીયું રખડે ભૂખ્યું રહે. એટલે 2-4 દીથી એક ધારો કપાત ખાચ્યું હતું, હવે વળ ખાય. પછી તો હવે હું આપણે ઊભા રહી ગયા ઘડી ખેઢે અને ગાવડાને મૂકી દીધા હકાલાવાળામાં પાડી દીધેલું હતું એમાં. અને આઈન પા ભાઈ ગાવું બાજ્યું એ તો બાજાત કરશે ને ગોવાળ બધા બળતરા કરે કે કપા બધા ખૂટી ગયા. ને આવ્યા સીધા પાણી આવી ગયા. અડધા ગાવડા અહીં ઉતરી ગયા છે ને અડધા આઈન પા આ છે આપણા મિત્રો બધાય. અને ભાઈ પછી તો પાણી પાઈને ગાવડાને સડાવી દીધા કેળે, કેમ કે ભાઈ કાંઈ હતું નહીં એટલે ગાવડાને સડાવવા પડે કેળે. ગમે ના નોખા બોખા વળીને સરી જાય. પછી તો હું ભાઈઓ ભેગા છે ને મારા ડોબા ખોવાઈ ગયા, હા એટલા બધા ખોવાઈ ગયા. પછી તો ભાઈ ગોતવા નીકળ્યો ભાઈ, અને એ તો ભાઈ સડી ગયા આ ધારુમાં. ગાવું ત્યાં ડોબા ખોવાઈ ગયા ને પછી તો ભાઈ ગોતવા નીકળી ગયા ને આવ્યા સીધા કપામાં. અહીંયા આવ્યા તો બધું પૂરું થઈ ગયું હતું કપા બપાનું, કાંઈ મળે નહીં. પછી તો ભાઈ ડોબાને ઢાઈને અંદર આવ્યા હતા તો જોયું તો એકલા ગાઢ ભાઈ ભેહું સડી ગયું બધી પાળે. પછી તો ભાઈ રાતે ખેતર સરીને ભાઈ આવ્યા ગાવડા બહુ મોડા 8-9